સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, કમિશનર ઓફ સ્કૂલ શ્રી આનંદ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું જ્યારે સ્કૂલ બોર્ડમાં હતો ત્યારે અમારા ચેરમેન મનુદાદા અહીંયા બેઠા છે. અને કદાચ શાસના અધિકારી તો એ વખતે બી આ જ હતા, લગધીરભાઈ. એમને લાંબો ગાળો મળ્યો છે, એનો લાભ તમને થયો કે ના થયો એ પછી કહેજો, અત્યારે ના કહેતા. ક્યાં ગયા લગધીરભાઈ? પણ જેને જેને શિક્ષણમાં કામ કરવા મળે ત્યારે આપણને આપણી જાતને એમ થાય કે આત્મસંતોષ થાય એવું કાર્ય આ શિક્ષણ છે. વડાપ્રધાનશ્રીએ પણ હરહંમેશ એની ઉપર ભાર મૂકીને એવા કાર્યક્રમો કર્યા કે જેથી કરીને એ જન આંદોલન બને. અને આ ડ્રોપ આઉટ જે આજે કહીએ છીએ કે જે 2% સુધી આવી ગયો છે, એમાં જો કોઈને પણ આપણે એની અંદર મુખ્ય ધારામાં લાવવા માટે સૌથી વધારે પ્રયત્ન કર્યો હોય તો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો. કારણ કે એક વખત સ્કૂલમાં બાળક આવી જાય અને આવી ગયા પછી પાછું નીકળી જાય એટલે કે ડ્રોપ આઉટ થઈ જાય છે. હવે એ જે ડ્રોપ આઉટ થઈ ગયા છે એને ફરીથી લાવીને સ્કૂલમાં એટલે એની અંદર આપણે બધા જ શિક્ષકોથી માંડીને દરેક જણે એની અંદર પ્રયત્ન કર્યો છે. પણ આપણી સામાજિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, કંઈક ને કંઈક એવા કારણો છે કે જેમાં હજુ પણ અહીંયા વાલીઓ કેટલા બેઠા છે? વાલીઓ આમ તો બધા વાલીમાં તો આવે જ, પણ જેના દીકરા દીકરી ફરીથી અભ્યાસમાં આવી રહ્યા છે અને જેને હજુય બાકી રહી ગયા છે એવા લગભગ 80,000થી ઉપર છે. એટલે 80,000થી ઉપર છોકરાઓ હજુ એવા છે કે જેણે પહેલાં એડમિશન લીધું હોય અને પછી ડ્રોપ આઉટ થઈ ગયા હોય, એને શોધી કાઢ્યા છે આપણે. હવે એને પાછા સ્કૂલમાં લાવીને બેસાડવાનું આ અભિયાન ચાલુ કર્યું છે. ને એમાં અહીંયા બેઠેલા દરેક જણનો સાથ અને સહકાર જોઈએ છે કે આપણે બધાએ ભેગા થઈ અને આ વિદ્યાર્થીઓ ફરીથી પાછા સ્કૂલમાં આવી જાય અને ડ્રોપ આઉટ આપણો 0 થાય, એના માટેનો આપણો પ્રયત્ન છે. માન્ય વડાપ્રધાનશ્રીએ હરહંમેશ એક જ કાર્યમંત્ર રાખ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ પ્રયાસ આપણો એવો હોવો જોઈએ કે જેમાં ઘણી વખતે ટીચર એમના ઘરે જાય તો ટીચરને એ લોકો ના પાડે કે ના ના અમારે નથી જ મોકલવા. તો ભાઈ ટીચર બહુ એની જોડે કેટલી માથાકૂટ કરી શકે, કેટલી ના કરી શકે,
પણ આપણે અહીંયા આગળ સામાજિક આગેવાનોથી માંડીને ચૂંટાયેલા પ્રતિનિધિથી માંડીને બધા બેઠા છીએ, તો આપણી પણ એક ફરજ છે કે ભાઈ આ વિદ્યાર્થીના વાલીઓને સમજાવવા માટે કે જે હજુ કોઈને કોઈ કારણસર ના પાડે છે, તો એમના ઘરે જઈ બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે અમારી પાસે, જિલ્લા વાઇઝ લિસ્ટ છે. એમાં અમારા ચીફ સેક્રેટરી મનોજકુમાર દાસે ખૂબ સારી મહેનત કરાવડાઈ છે અને આ બધું લિસ્ટ તૈયાર કરી દીધું છે. નહીતર ઘણી વખતે શું થાય કે આપણે કામ કરવું હોય પણ પછી અમુક કામ શોધવાનું, ક્યાં રહે છે, એનો ફોન નંબર ક્યાં છે, તો પાછું એમ કે યાર આટલું બધું તમે ક્યાં મને સોંપો છો યાર, મને તકલીફ પડશે. પણ આ તો હવે બધું જ રેડી છે તમારી પાસે, અને બધું જ રેડી છે. તારે એમના ઘરે જઈને વાલીને સમજાવી અને પાછું એનું જેટલી ઉંમર હશે એ પ્રમાણે એના સ્ટાન્ડર્ડમાં મૂકવામાં આવશે. 1 થી 12 ધોરણમાં એ કદાચ 2 વર્ષ પહેલા જતો રહ્યો હોય, 5 વર્ષ પછી કે 6 વર્ષ પછી 8 વર્ષનો થયો તો બીજામાં મળવા જેવું હોય તો બીજામાં બેસાડીશું, ત્રીજામાં મળવા પાત્ર હશે તો ત્રીજામાં, 10મામાં હશે તો 10મામાં. ને એનો જે અભ્યાસ બગડ્યો છે એની પણ કાળજી લીધેલી છે કે ભાઈ એ ફરીથી પાછો આવે તો બીજા વિદ્યાર્થી તો થોડો પાછો પડી જ ગયો હોય તો એને પાછી એ ફરી મુશ્કેલી પડે કે બધાની વચમાં બેઠો હોય, આવડે કંઈ નહીં, તો પાછી એને એમ થાય કે હવે ચલો આપણે કંઈ ભણવું નથી, હવે પાછા ઘેર જતા રહી, કારણ કે બીજા બધા એને હેરાનગતિ ઊભી કરે. એની પણ વ્યવસ્થા કરી છે કે ભાઈ એને કેવી રીતે આ બધા જ વિદ્યાર્થીઓની જેમ ભણી શકે એના માટેની વ્યવસ્થા કરી છે. એટલે પૂરેપૂરી ચિંતા કરીને આ અભિયાન શરૂ કર્યું છે. ફક્ત ને ફક્ત આપણા બધાનો સહકાર અને વાલીઓનો ખાસ સહકાર એની અંદર જરૂરી છે કે જે હવે આ વખતે આ અભિયાન થકી વિદ્યાર્થી પાછા આવે પછી એ ઘરે ના રહે એના માટે વાલીઓએ પૂરેપૂરી તકેદારી રાખવાની છે કે આટલી મહેનત કર્યા પછી એ પાછો સ્કૂલે જાય તો એને ભણવા દેવા માટે વાલી અને શિક્ષક અત્યારે ખૂબ જાગૃત હોય છે. તમને કદાચ વાલીઓને પણ અહીંયા અનુભવ હશે કે અત્યારે 2 દિવસ જો છોકરો સ્કૂલે ના જાય તો શિક્ષક એના ઘરે સુધી પહોંચી જતો હોય છે. એટલે ખૂબ સારી શિક્ષકોની મહેનત અત્યારે છે. અને જે પ્રમાણે અત્યારે દેશ આપણો આગળ વધી રહ્યો છે, ગ્લોબલી કોમ્પિટિશનમાં આપણે આવી ગયા છીએ, ગ્લોબલ કોમ્પિટિશન કરી રહ્યા છીએ, ત્યારે ધંધા રોજગાર પણ એટલા વધી રહ્યા છે. હમણાં જ કદાચ તમે છાપામાં વાંચ્યું હશે કે આખા દેશમાં સૌથી વધારે પ્રિફર્ડ ડેસ્ટિનેશન ધંધા રોજગાર માટે હોય તો એ ગુજરાત છે, નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે ધંધા રોજગાર એટલા અહીંયા આવી રહ્યા છે તો એનો લાભ આપણા જ જે યંગસ્ટર છે એને મળે એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રયત્ન ક્યારે થાય કે ભાઈ એ ભણેલો હશે તો કામમાં આવવાનો છે, તો એના ભણતર પાછળ આપણે ધ્યાન રાખીએ. અને એના માટેનું આ અભિયાન મને લાગે છે ત્યાં સુધી આપણે જો સૌ સાથે મળીને જો આ અભિયાનને બળ આપીશું તો એક પણ વિદ્યાર્થી બાકી નહીં રહી જાય અને આપણે ફરીથી 0 ડ્રોપ આઉટથી આપણે આગળ વધીશું. અને રમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. 2047માં વિકસિત ભારત માટેનો એમનો સંકલ્પ છે અને એ સંકલ્પ જો પૂરો કરવો હશે તો વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડે. અને છેલ્લા કેટલાય વખતથી કોર્પોરેશનની શાળા હોય કે સરકારી શાળા હોય એ બધાની અંદર પ્રાઇવેટમાંથી છોકરાઓને ઉપાડીને કોર્પોરેશનની શાળામાં અથવા તો સરકારી શાળામાં આવવાનો રેશિયો ઘણો મોટો વધારે વધ્યો છે. એટલે શિક્ષણ જગત સાથે જોડાયેલા તમામે તમામ
શિક્ષકોથી માંડીને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સારી રીતે આપણે બધા આગળ વધી રહ્યા છે અને આનો લાભ વિકસિત ગુજરાત માટે આપણને મળે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય કેબિનેટ મંત્રી શ્રી કે જેમના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ અભિયાન જ્યારે કાર્યરત બની રહ્યું હોય એવા ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, માનનીય મંત્રી શ્રી શહેરી વિકાસ આદરણીય દર્શનાબેન વાઘેલા સાહેબ, તેમજ આ વિસ્તારના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, માનનીય મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ સાહેબ, માનનીય અગ્ર સચિવ શ્રી શિક્ષણ વિભાગ મિલિંદ તોરવણે સાહેબ, માન્ય મ્યુનિસિપલ કમિશનર ઓફ કર્ણાવતી મહાનગર બંછાનિધિ પાની સાહેબ, તેમજ માન્ય કમિશનર ઓફ સ્કૂલ ડોક્ટર આનંદ પટેલ સાહેબ, તેમજ મારી સામે ઉપસ્થિત સર્વે ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત સૌ કોઈ સામાજિક આગેવાનશ્રીઓ, એનજીઓમાંથી પધારેલા સૌ આગેવાનશ્રીઓ, તેમજ વિવિધ સમાજના શિક્ષણવિદો, પ્રેસ મીડિયાના સૌ આગેવાન અને મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું આજના આ દિવસે ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. શિક્ષણનું મહત્વ સમજાવતા વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે કહેલું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જો એનો ઉપયોગ તમે દુનિયા બદલવા અને રાષ્ટ્ર નિર્માણ કરવા માટે કરવા માંગતા હો તો. અને યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીએ શિક્ષણની વ્યાખ્યા કરતા જણાવેલું કે શિક્ષણ એટલે માણસની અંદર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું. આ સિવાય ઘણા બધા મહાનુભાવોએ શિક્ષણના મહત્વ અને તેની વ્યાખ્યાને બાબતે ખૂબ જ બધું કહેલું છે. આ તમામ મહાનુભાવોની વાતોને આપણે સમજીએ અને વિચારીએ અને એનો સાર કાઢવા જઈએ તો શિક્ષણ ખૂબ જ મજબૂત, સકારાત્મક અને રાષ્ટ્ર નિર્માણનું અગત્યનું એક પાયાનું જે પિલર છે એ સાબિત થાય છે. આપણે સૌ આ બંને બાબતોનો આધાર બનાવીએ ત્યારે આજે આ શરૂ કરવામાં આવેલી પહેલ અને અભિયાન અંતર્ગત સમરસ વિદ્યા સેતુ ને પાર પાડવાનું અને એને આગળ ધપાવવાનું કામ સમરસ એટલે જ આપ્યું છે કે શિક્ષણ વિભાગની સાથે સાથે આપણે બધા સૌ કોઈ સામાજિક આગેવાનો અને ગુજરાત રાજ્યના જનતા જનાર્દન તરીકે એક પ્રતિજ્ઞારૂપી સંકલ્પ કરીએ કે આ અભિયાનને આગળ લઈ જઈ અને આગળ વધારતા કોઈ પણ ગુજરાતનું બાળક છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે પ્રયત્ન કરીએ. અને આ જ બાબતને કદાચ 2002માં સૌથી પહેલા પારખી અને બંધારણનો જે 86મો સુધારો કરવામાં આવ્યો એ અંતર્ગત કલમ 21A અને કલમ 51A અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ એના માટે થઈ અને વાલીગણોના માધ્યમથી પણ એક જાગૃતતા કેળવવામાં આવી અને એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તત્કાલીન મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીને જે રીતના વેગ આપ્યો ત્યારથી લઈ અને અત્યાર સુધી આપણે જોઈએ ત્યારે ડ્રોપઆઉટ રેશિયોના ઘટની વાત હોય, કન્યા કેળવણી શિક્ષણને અગ્રિમતા આપી અને કન્યા કેળવણી શિક્ષણને પ્રાથમિકતા આપી અને દીકરીઓને એનરોલમેન્ટ પ્રોસેસ વધારવાની વાત હોય તો જે રેશિયો 2003માં 76% હતો એ અત્યારે કદાચ આપણે કન્યા સાક્ષરતામાં 100% સુધી પહોંચી શક્યા છે. એનો એકમાત્ર શ્રેય આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને એમના શિક્ષણ માટે થઈ અને એમની કુને નીતિને પણ જાય છે. આ ઉપરાંત અત્યારની વાત કરીએ તો લગભગ 1 થી 8 ધોરણ સુધીનો જે ડ્રોપઆઉટ રેશિયો છે લગભગ 2% સુધી આવી ગયો હોય ત્યારે આ 2%ને 2030 સુધીમાં આપણે કેટર કરી અને શૂન્ય ઉપર લાવી ત્યારે જ શક્ય બને કે જ્યારે સામાજિક સ્તરે આ અભિયાનને ક્યાંક આપણે આગળ વધારી શકીએ. આ ઉપરાંત સામાજિક માળખું ઘણી વખત એટલું જટિલ સાબિત થતું હોય છે કેમ કે મને વ્યક્તિગત રીતે એનો અનુભવ થયો. પ્રવેશોત્સવ વખતે પહેલા જ્યારે અન્ય જિલ્લામાં પ્રવાસ હેઠળ જવાનું થાય ત્યાં પહેલો ફિગર મંગાવીએ કે ડ્રોપઆઉટ થયેલ દીકરા કે દીકરીના પરિવારને મળી અને એમની પરિસ્થિતિને જાણવાનો પ્રયાસ કરીએ ત્યારે સમજાય કે ઘણી વખત સામાજિક આર્થિક કારણો પણ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે એક બાળકને શિક્ષણથી વંચિત રહેવા માટે. સંવેદનશીલતા સાથેનું આ અભિયાન છે અને એટલે જ કરીને અહીં સમાજના વિવિધ આગેવાનશ્રીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ અભિયાનમાં આપ સૌનો સહકાર, આપ સૌનો સાથ અને આપ સૌનો પ્રયાસ એટલો જ અગત્યનો છે કે જેના માધ્યમથી અમે કદાચ શૂન્ય ડ્રોપઆઉટ રેશિયો સુધી પહોંચી શકીશું. અને અત્યારની પેઢી જે આવતીકાલનું ભારતનું અને ગુજરાતનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે 2047ની પરિકલ્પનાની આપણે વાતો કરીએ પણ એ બનાવવાવાળી જો કોઈ પેઢી હોય તો અત્યારની પેઢી છે જે આવનારા સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાની છે. આ ઉપરાંત એક હું અનુભવ આપને સાझा કરવા માંગીશ આ મંચના માધ્યમથી
કે એક દીકરીના ઘરે જઈએ ત્યારે ખબર પડે કે માતા પિતા કામ સબબ બારે રહેતા હોય અને નાના બાળકોની એમના ભાઈ બહેનની જવાબદારીને અદા કરવા માટે દીકરી ભણતર છોડતી હોય ત્યારે દુઃખ થાય કે આટલી બધી સરકાર શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે, શિક્ષણ વિભાગ અને ગુજરાત જ્યારે ગ્રોથ એન્જિન સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારતમાં બનવા જઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ના રહે એ જોવાની જવાબદારી આપણી પણ બને છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, કનેક્ટિવિટીની વાત છે, તેમજ સરકારશ્રીના માધ્યમથી આપવામાં આવતી વિવિધ યોજનાની વાત છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ યોજના, આ પ્રકારની યોજનાઓનો લાભ, આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટનો લાભ જો બાળકને શિક્ષણના માધ્યમથી ના આપણે અપાવી શકીએ તો એનો કશો જ ફાયદો રહેતો નથી. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આ અભિયાનમાં મેક્સિમમ પ્રયાસ, અમે આપ સૌની સાથે છીએ. આ અભિયાન શિક્ષણ વિભાગની સાથે સાથે જન અભિયાન બને એના માટે થઈને આપણે જ્યારે લોન્ચ કરવા જઈ રહ્યા હોય ત્યારે આપ સૌનો સાથ સહકાર આવશ્યક બની રહે છે. આ ઉપરાંત જે હું વાત કરું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો એનો પણ યુનિવર્સલ એનરોલમેન્ટ પ્રાપ્ત કરવાનો જે લક્ષ્યાંક આપણે રાખેલો છે ત્યારે આ અભિયાનના ભાગરૂપે દરેક બાળક જે છે એ શિક્ષણ સાથે જોડાઈ શકે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન, અર્લી ટ્રેકિંગ સિસ્ટમ, ચાઇલ્ડ મોનિટરિંગ સિસ્ટમની વાત હોય, રેસિડેન્શિયલ સ્કૂલ્સની વાત હોય, મોડલ ડે સ્કૂલની વાત હોય, પીએમ શ્રી શાળાની વાત હોય કે પછી કેજીબીવી હોસ્ટેલની વાત હોય, આ તમામે તમામ ફેસિલિટીઝ, આ તમામે તમામ યોજનાઓનો મુખ્ય ધ્યેય કે ગુજરાતનું દરેક બાળક શિક્ષણથી વંચિત ના રહે અને એ 12 ધોરણ સુધીનું શિક્ષણ અર્જિત કરી અને ગુજરાત રાજ્યમાં કૌશલ્ય સાથે મૂલ્યો આધારે, સંસ્કાર આધારે શિક્ષણ ગ્રહણ કરી અને આવનારા સમયમાં આ દેશને વિકસિત ભારત તરફ દોરી જાય. જાજુ નથી કહેતી, પરંતુ આ જે અભિયાન છે એના મુખ્ય જે પેરામીટર્સ છે એ છે કે ગેરહાજર દરેક બાળકોનું મોનિટરિંગ અને ગૃહની મુલાકાત આપણે કરીએ. મેક્સિમમ સમરસતાની સાથે દરેક સમાજના આગેવાનો આમાં જોડાય, ધારાસભ્ય, માન્ય સંસદ સભ્યશ્રીઓ જોડાય, પ્રભારી મંત્રીશ્રીઓ જોડાય અને નાની મોટી જે કોઈ પણ સામાજિક પરિસ્થિતિ છે સમરસતાની સાથે આપણે એનો ઉકેલ લાવી શકીએ એ પ્રકારની વ્યવસ્થા આપણે સુનિશ્ચિત કરવાની છે. કન્યા શિક્ષણ અને સામાજિક જાગૃતિ, એક દીકરી જ્યારે ભણે છે ત્યારે આખો સમાજ ભણે છે અને બે કુળને તારે છે, એ બાબતને ચરિતાર્થ કરતા કન્યા કેળવણી શિક્ષણને આપણે પ્રોત્સાહિત કરીએ. એવી જ રીતે હમણાં ખેડા જિલ્લામાં જવાનું થયું તો ત્યાંની એક દીકરી કે જે કલા મહાકુંભમાં પોતે કવિતામાં ખૂબ સરસ પ્રદર્શન કરતી હતી અને પરિસ્થિતિના અભાવે એ આગળનું શિક્ષણ કન્ટિન્યુ નહોતી કરી શકી, ત્યારે એમના માટે થઈ અને શિક્ષણ વિભાગ કાર્ય કરે છે. ત્યારે આ પ્રકારની અનેક દીકરીઓ અને દીકરાઓને આપણે મજબૂતી પ્રદાન કરીએ એ આ અભિયાનનો મુખ્ય આશય છે. સ્થળાંતર કરતા પરિવારના બાળકોની સંભાળ માટે આપણે રેસિડેન્શિયલ જે હોસ્ટેલ હોય છે કે એમના જ ગામના એક વડીલોના ઘરમાં એક હોસ્ટેલ ચાલે ને ત્યાં રહી અને એમના બાળક છે એ અભ્યાસ પૂર્ણ કરી શકે એ માટેની વ્યવસ્થા પણ આપણે મજબૂતાઈથી સુનિશ્ચિત કરતા હોઈએ છીએ. સાથે સાથે બ્રિજ કોર્સ અને રેમિડિયલ કોર્સના માધ્યમથી જે બાળક જે ધોરણમાં અભ્યાસ મેળવવા પાત્ર છે એને એ ધોરણમાં અભ્યાસ મળે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ સાથે એકરૂપ થઈ અને અભ્યાસમાં મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે એ માટે રેમિડિયલ કોર્સની વ્યવસ્થા પણ આ અભ્યાસમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. માટે આપ સૌને હું વિનંતી કરું છું કે આ અભિયાન એક જન અભિયાન બને, સંવેદના સાથેનું અભિયાન બને અને ગુજરાતનો માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ જે રીતના કાર્ય કરી રહ્યો છે એમાં આપ સૌ જોડાવ. અને અંતમાં ચાણક્યની કહેલી એક વાત કે શિક્ષક કે શિક્ષણ ક્યારે પણ સામાન્ય નથી હોતું. જે દેશનું ભાવિ નિર્ધારિત કરતું હોય ત્યારે આજની આ યુવા પેઢી